મારા મુખમંડળમાંથી જે શબ્દ નીકળી ગયા એ શબ્દ ક્યારેય મિથ્યા નહીં થાય. એ શબ્દ ક્યારેય મિથ્યા નહીં કરાય. તો કે આનો કઈક રસ્તો કરો. એ મારી આજ્ઞાનું પાલન કરતા તમે એને સાબિત કર્યા. ત્યારે સનત કુમારોએ એની મારી પાસે માર્ગ બતાવ્યો, રસ્તો કાઢ્યો છે કે જો એ ભક્તિ ભાવથી બચશે તો એની હાથ જન્મે મુક્તિ થશે, અને ભગવાન હારે વેર રાખી અને જો બચશે તો એની 3 જન્મમાં મુક્તિ થશે. એમના પછીના 3 જન્મ રાવણ અને કુંભકર્ણ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ અને દંતવક્ર અને શિશુપાલ, આ એના 3 અવતારો થયા. ભગવાને બંને દ્વારપાળો સામે જોતા કીધું કે આપની માટે થઈ અને હું 3 જન્મ ધારણ કરીશ, અને આપને મુક્તિ અપાવવા માટે હું સ્વયં આવીશ. આયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન તેને વિચાર કર્યો 7 જન્મ સુધી જો અમે ભજી એમ અમારી ક્યારે મુક્તિ થાય, પણ 3 જન્મમાં પ્રભુ અમારી ઉપર કૃપા કરશે, અમને સ્વયં આવી દંડ આપશે અને અમને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થશે. આનાથી વધારે બીજી કૃપા કઈ હોય? આયા હિરણ્યકશ્યપોની કથા. પહેલો જન્મ जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि, तब तब प्रभु दीदी शरीरा, जब जब होई धर्म की हानि, आदि असुर अधमाय अभिमानी, आदि असुर अधमाय अभिमानी, तब तब प्रभु धरि विविध शरीरा, तब तब प्रभु धरि विविध शरीरा, हरहि सुखानि साजन पीरा, हरहि सुखानि साजन पीरा, जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર ધારણ કરી પુનઃ ધર્મની સ્થાપના કરી. હવે હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુ સાથે વેર વાળવા ઉભા થયા છે. બ્રહ્માને પ્રસન્ન કરવા માટે હવે જપ તપ કરવા માટે જંગલની માલિપા જાય છે.
હે તો એ જંગલની માલપા જાય એટલે એની પત્ની કયાધુ પૂછે છે કે ક્યાં જાવ છો સ્વામી? કે હું તો તપ કરવા જાઉં છું. કે પાછા ક્યારે આવશે? કે 10,000 વર્ષ થાય એનું કઈ નક્કી નહીં. તો તમારે હું વિષ્ણુ હારે વેળ વાળવું છે? હે ત્યારે કે હું આવું 10,000 વર્ષ થાય મારું કઈ નક્કી નહીં. એની પત્નીને એમ થયું જો કઈક હું બીજું કહીશ ને તો વળી કઈક મને કહેશે. એને વળી પાછો એક રસ્તો કાઢ્યો. કયા થયો? એ કે તમે સ્વામી જાઓ 10,000 વર્ષ સુધી મારે રહેવું કેમ એકલા? 10,000 વર્ષ સુધી હું તમારા સિવાય રહી શકું? અને અત્યારે મોબાઈલ ટેકનોલોજીનો યુગ આવી છે. હાલો ક્યાં છો એટલે આમ તરત તમારે ગમે એવું હોય ને તો હાંજે ઘર ભેગા થઈ જાય. કેમ આયા કયા તું કે 10,000 વર્ષ સુધી હું તમારા સિવાય રહી શકું ના? ચાવડા દિયો ને નાથ, આપણે ખાઈ પીને આનંદ કરશું. હું લેવા ખોટું વેર ઉભું કરવું? આ સહજ ભાવ, આ નિર્મળ ભાવ છે. કોઈની આરે ઝઘડો કરવા કરતા કોઈની આરે એમનેમ પતિ જતું હોય તો સારું. પત્ની કયાધુ પોતાના પતિને સમજાવે છે, નાથ આટલી બધી તપસ્યા કરી અને શું લેવાય વેર વાળવું જોઈએ વિષ્ણુ? આયા પોતાની પત્નીને આશ્વાસન આપતા હવે હિરણ્યકશ્યપુ જંગલની માલપા તપ કરવા આવ્યા છે. જંગલમાં આવી મંદરાચલ પર્વત પર તપસ્યાનો આરંભ કર્યો છે. દેવતાઓને ચિંતા થવા માંડી કે જો આ તપસ્યા પરિપૂર્ણ કરશે ને તો ઇન્દ્રનું ઇન્દ્રાસન લઈ લે. દેવગુરુ બૃહસ્પતિને મોકલ્યા. એક પોપટનું રૂપ લઈને મોકલ્યા કે હિરણ્યકશ્યપુએ જ્યાં તપસ્યા શરૂ કરી ત્યાં એક પોપટ આવ્યો. એ કોણ હતા? દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ. પોપટ આવ્યો અને નારાયણ નારાયણ બોલવા લાગ્યો. હિરણ્યકશ્યપુને એમ થયું હું આયા હજી મારા શત્રુ માટે થઈને આયા તપસ્યા કરવા આવ્યો અને આ પોપટ નારાયણ નારાયણ બોલે છે. નારાયણ
ચાલો આયા વળી પાછા હિરણ્યકશ્યપએ પથ્થર મારી અને પોપટને ભગાડવાની ટ્રાય કરી. વળી જ્યાં જપ કરવા બેસે પોપટ આવે અને વળી પાછો નારાયણ નારાયણ બોલવા માંડે. વળી પાછું હિરણ્યકશ્યપને એવું થયું કે આજ મને એવું લાગે છે મુહૂર્ત બરોબર નથી. આજે મારા દુશ્મન નું નામ લે છે, આજ મુહૂર્ત બરોબર નથી. ભગવાનના જપમાં મુહૂર્ત ની ક્યાં જરૂર છે? સુખદેવજી મહારાજે આવડી મોટી કથા શરૂ કરી, ભાગવત નો આરંભ કર્યો, ક્યાંય હાંભળ્યું મુહૂર્ત જોયું? ક્યાંય લખ્યું શાસ્ત્રમાં? ક્યાંય હોય તો મને બતાવજો. લ્યો કે હિરણ્યકશ્યપ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાએ કથા ચાલુ કરી, એમાં મુહૂર્તે કરી. અસ્મિન કસ્મિન દિને, કોઈ પણ દિવસે સારો સમય જોઈ અને તમે ભગવાનની કથા કરી શકો. આયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરતા કથા સંભળાવે છે. રાજાન ત્યાંથી હિરણ્યકશ્યપુ વળી પાછો ઘરે આવ્યો. ઘરે આવ્યો. હવે એની પત્ની કયા હતું? એ કે આ 10,000 વર્ષ થઈ ગયા, કેમ પાછા આવ્યા? એ કે જ્યાં હું તપસ્યા કરવા બેહું અને પોપટ આવી અને મારા દુશ્મન નું નામ લે છે. તમે એટલા બધા જલ્દી પાછા આવી ગયા તો શું બ્રહ્માજી અગાઉથી પ્રસન્ન થઈ ગયા? ના દેવી, બ્રહ્મા એમ પ્રસન્ન ન થાય. એની તો અતિશય તપસ્યા કરવી પડે ત્યારે બ્રહ્મા પ્રસન્ન થાય. પત્નીએ વળી પાછી યુક્તિ બતાવી. કયા દિવસે શું કીધું? એ કે ઓલું તમે શું કહેતા? પોપટ શું બોલે? ઓમ નારાયણ ઓમ નારાયણ ઓમ નારાયણ. આવો, વધારે સમય ન લેતા 7 થી 7 મિનિટ ચા પાણીનો ઇન્ટર કરી અને કથાને આપણે આગળ દોરાવું. રાધે રાધે. બોલીએ દ્વારકાધીશ કી જય. મોળે પીતા હોય કીજો મોળે કોઈ પીવો છો હે મોળે કાવી દેવાનું હતું.